272 રત્નામાંથી સ્વામીજીની પરાવાણીમાં વાત છે, તમે સાંભળી હશે, હવે તો સેંકડો વખત સાંભળી. 72 રત્નાત્મક મહારાજ એવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવી વાત કરી છે કે ભગવાનના અલ્પ સંબંધવાળાનો પણ જોવાનો અધિકાર આપણને નથી. યોગીજી મહારાજ મુંબઈ બિરાજમાન હતા અક્ષર ભુવનમાં, અને પ્રથમ 16 રત્નાથ સમજાવતા હતા બાપા. એમાં કોઈનું જોવું નહીં. મહારાજે વાત કરી પોતાનો દોષ જોવો અને એનો ત્યાગ કરવો, પણ ભગવાનના ભક્તના ગુણ જ જોવા. એટલે એક વડીલ હરિભક્તે આંગળી ઊંચી કરી. બાપા કે કહો, બહુ મોટા ભગત હતા. એટલે કે બાપા તમે કહો જોવું નહીં જોવું, પણ કોઈ પંચવર્તમાન ના પાડતો હોય ને સત્સંગમાં શું કરવું અમારે? અમને દેખાય તો ખરું જ. બાપા એ વાત તો સાચી, પણ તે વખતે એમ વિચારવું કે શાસ્ત્રીજી મહારાજે આ બધાનું જોવાનું જોગીને હોપ્યું, બીજા કોઈને હોપ્યું નથી. આપણે એ વિચારવું. હરિપ્રસાદ સ્વામી બધાનો હિસાબ કરશે, આપણે કોઈનો હિસાબ નહીં કરવો. હા, એના સામર્થ્ય કલ્પનાતીત છે, બહુ પાકા. એના કોમ્પ્યુટરની બહાર કશું ના જાય. બાથરૂમમાં વિચાર આવે ને એ નોટ થાય છે, યાદ રાખજો. હા, આ તો આપણને કોઈ ગામડે ગાર મળી હોય, અહીંયા આપણે હોઈએ તો આ જઈએ એટલી વાર છે કે અરે ભાઈ છોડને હિસાબ આપણે નહીં કરવો. આ પુરુષોને આ વાત પ્રાણ સમાન હતી, એટલે આપણે આ વાત પકડવી છે.